બેની વચ્ચે આપણે જીવીએ છીએ. મનુષ્ય છે એક સામાજિક પ્રાણી છે અને મનુષ્યને કોઈ પણ સંજોગોમાં સમાજની વચ્ચે જ રહેવું પડે અને સમાજની વચ્ચે રહેવું પડે તો આપણે એમ કહીએ કે અમેરિકા અહીંયા ક્રિએટ કરવું હોય તો શું કરવું પડે? અમેરિકા અહીંયા ક્રિએટ કરવું પડે ને તો એક મહિનાના 50,000, 60,000, 70,000 લાખ સુધીની કમાણી કરવી પડે અને એ કમાણી થાય તો અહીંયા ઇન્ડિયાની અંદર પણ અમેરિકા જેવું ફિલિંગ આવે અને તમને એવું થાય કે આપણે પર્સનલ લાઈફ જ હેન્ડલ કરીએ, બાળ બચ્ચાઓને સાચવીએ, ઘર પરિવારને સાચવશે તો પછી અર્નિંગ કોર્નર છે આપણો એ ક્યાંક રહી જતો હોય. અને અર્નિંગની અંદર તમે જતા હોય સવારથી સાંજ સુધી, જે ઇન્સ્યોરન્સવાળા હોય એ બધાને ખબર છે સવારથી સાંજ સુધી બેગ લઈને ભાગવાનું જ હોય. જે ટ્યુશન કરાવતા હોય, જે ટીચર્સ હોય એ બધાને સવારથી સાંજ સુધી ભાગવાનું જ હોય. ક્યાંક એની અંદર આપણી જે પ્રોફેશનલ લાઈફ ને પર્સનલ લાઈફ છે ને એ મેન્ટેન નથી થતી, ક્યાંક એ ડિસ્ટર્બન્સ થઈ જાય છે. આપણે જોયું છે સરસ મજાનું સોંગ પેલું વાય ધીસ કોલાવેરી દી. તમને એમ થાય ધનુષ કેટલી સરસ મજાની લાઈફ જીવે, ડિવોર્સ થઈ ગયા. ક્યાંક આ મેન્ટેન ન થયું એનું કારણ સત્યમેવ જયતે બહુ સરસ રીતે સેશન હેન્ડલ કરતા હતા. કોણ હતું એ? હા, તો એની પર્સનલ લાઈફ કેવી છે? ડિસ્ટ્રોય થઈ. ક્યાંક એ પ્રોફેશનલ લાઈફની અંદર એટલા બધા 24 કલાક પોતાને આપી દેતા હોય કે પર્સનલ લાઈફ ક્યાંક ભૂલાઈ જતી હોય. એટલે બનતું હોય એવું કે સવારમાં સાસુ ખીજાયા હોય અને તમે ઓફિસે જતા હોય અને ત્યાં સાસુનો ખીજાયેલા શબ્દો આખો દિવસ સતત માઇન્ડમાં આવ્યા કરે. તમે તમારું જે પ્રોડક્ટિવ સમય આપવાનો હોય કે જે તમે ફિઝિકલી પ્રેઝન્ટ તમે જે પણ જગ્યાએ હોય અને ત્યાં તમે કામ ન આપી શકો અથવા તો બોસ તમને ખીજાવે હોય અને સેમ એ વસ્તુ ઘરે થાય ને શાક બળી જાય, દાળ ખારી થઈ જાય, બરોબર છે, અને તો પાનના ગલ્લે આપણે 2 કલાક વધારે બેસી જઈએ તો એ પર્સનલ લાઈફ છે એની અંદર સમય ન આપી શકાતો હોય. એટલે પર્સનલ લાઈફ હોય એની અંદર જે કંઈ પણ ઇશ્યુઝ થયા હોય એ પ્રોફેશનલ લાઈફની અંદર ન ઇફેક્ટ કરવા જોઈએ અને પ્રોફેશનલ લાઈફની અંદર જે ઇશ્યુઝ હોય કોઈ પણ જાતના તો એ પર્સનલ લાઈફની અંદર મેન્ટેન ન થાય ક્યાંક. એટલે આપણું વર્ક લાઈફ બેલેન્સ છે ને એ ખોરવાતું હોય. વચ્ચે જે છે ને ત્રાજવું છે એ આપણું જીવન છે. એક સાઈડ વર્ક છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, અમે ઓસ્ટ્રેલિયાની એક સરસ મજાની કહેવત છે કે સૌથી ગોળામાં ધોનું હરણ હોય ને એને જો બીજા દિવસ જીવવું હોય ને તો સૂર્યોદય થાય ને એટલે એને સિંહ કરતાં થોડુંક ફાસ્ટ તો ભાગવું જ પડે, એ તો જ જીવી શકે. અને સેમ એવી રીતે કે સૌથી ફાસ્ટમાં ફાસ્ટ સિંહ હોય એને જે હરણની જે સ્પીડ હોય ને એની કરતાં સ્પીડમાં ભાગવું પડે. મતલબ સૂર્યોદય થાય એટલે ભાગવું પડે. એટલે વર્ક લાઈફ બેલેન્સ છે ને એની અંદર આપણે સવારમાં ઉઠીને ભાગવું તો પડે જ, પણ ક્યાં રોકાઈ જવું, ક્યાં અટકવું એ આપણામાં ક્યાંક આપણું મેન્ટલી ક્લિયર હોય આપણને કે અહીંયા અટકી જવું બસ, તો આ સરસ રીતે મેન્ટેન થાય. અને આ જે આપણી વાત કરવી છે, 1 કલાક મને આપી છે તમે સરસ મજાની, તો 1 કલાકનો આપણે ભરપૂર ઉપયોગ કરવો છે. અને પ્લીઝ ટન નહીં કરતા, આ પૂરું નહીં થાય ને ત્યાં સુધી, કારણ કે આ લોકો બધા સાંભળવાવાળા આવ્યા છે. એટલે આ લોકોને તમે 20 સેકન્ડ આપી પણ મને જે 60 મિનિટ આપી છે ને એનો ઉપયોગ મને કરવા દેજો. વર્ક લાઈફ બેલેન્સ છે મેં એને ABCDના એલિમેન્ટ્સની સાથે, તમે કોઈ પણ બાળક હોય ને એને તમે એમ કહેતા હોય કે બેટા 1 બોલો 2 બોલો, નહીં બોલે, પણ તમે એવી લેંગ્વેજની અંદર તમે શીખવશો ને તો એને વધારે મજા આવતી હશે. એટલે ABCD આપણને બધાને ક્લિયર છે, હા કે ના? કોઈ એવું કે અહીંયા ABCD નથી આવડતી, 1લી, 2જી, 3જી, 4થી આપણે નાના હતા ને એમને કે મને 4થી ABCD આવડે, પણ ABCD તો સરખી જ હોય, લખતા નહીં, બોલવામાં તો 4થી સરખી જ હોય, 1લી સરખી હોય. ABCDના જે A to Z સુધીના એલિમેન્ટ છે ને એ દરેક એલિમેન્ટને મેં અહીંયા વર્ક લાઈફ બેલેન્સની સાથે લીધા છે. એટલે હું ઈચ્છું છું કે એક વખત પહેલાં ABCDનું સોંગ હું ગાઈશ અને મારી સાથે પછી તમારે ગાવાનું છે. એટલે થોડુંક આમ મેન્ટલી એટલું બધું ન લાગે કે આ કેવો સબ્જેક્ટ છે અને આપણે અહીંયા કલાક પરાણનું થઈ ગયું તો અહીંયા સાંભળવું તો પડશે જ, જવાશે નહીં રસ્તામાંથી છોડીને, બરાબર? એટલે શરૂઆત કરીએ આપણે. ABCDEFGHIJKLM NOPQRSTUVWX YZ. तुम भी कहो ABCDEFGHIJKLM NOPQRSTUVWX YZ. થેન્ક યુ. હવે આપણે જઈએ છીએ આપણો એ સૌથી પહેલો. નેક્સ્ટ. હા, સૌથી પહેલું એ એટલે એમ, તમારું ધ્યેય. સૌથી પહેલા તમે સવારમાં ઉઠો છો, આખો દિવસ શું કરવાનું છે, એઝ અ ટીચર, એઝ અ બિઝનેસમેન, એઝ અ ડોક્ટર, એઝ અ વુમન એન્ટરપ્રિન્યોર, કોઈ પણ તમે બિઝનેસ કરતા હોય, કંઈ ન કરતા હોય, તમે ખાલી ઘરે બેઠા હોય ને તો તમારો ધ્યેય છે ને એને તમારે નક્કી કરવો પડે. આ ધ્યેય ક્યારેક ટૂંકા ગાળાનો હોય, ક્યારેક લાંબા ગાળાનો હોય, અને એની અંદર એક મારી રીત છે કે દરેક વાત હોય ને હું એક નાના એક્ઝામ્પલ આપીને સમજાવું છું.
એટલે એનાથી મને મજા આવે, મને યાદ રહે સરસ રીતે, અને તમને તે ક્યાંક ઇન્ટરેસ્ટિંગ લાગે. એટલા માટે સૌથી પહેલી આપણે વાત છે કે એ ઇઝ ઇક્વલ ટુ એમ, તમારું ધ્યેય. તમે સૌથી પહેલું તમે ધ્યેય એક નક્કી કરો ને એટલે તમને એકલવ્યની યાદ આવે. એકલવ્યની યાદ એટલા માટે આવે, એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની પાસે ગયો હતો અને ત્યાં જઈને એવું કીધું હતું કે મારે બાણ વિદ્યા શીખવી છે. ત્યાં જઈને ગુરુ દ્રોણાચાર્ય એને એવું કીધું કે એકલવ્ય, તું રાજવી કુટુંબમાંથી નથી આવતો, તું ક્ષત્રિય સમાજમાંથી નથી આવતો, એટલે માટે તને હું શીખવી ન શકું. એકલવ્યને અંદરથી ડિમોટિવેટ નહોતો થયો, મગજથી નક્કી કર્યું હતું કે મારું ધ્યેય છે, મારે બાણ વિદ્યા શીખવી છે, એની હાવ હું શીખીશ. એ વ્યક્તિ પાછો આવે છે અને પોતાની જે ઝૂંપડી હોય, પોતાનું જે ઘર હોય, અને ત્યાં એ ગુરુ દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે અને મૂર્તિમાંથી પોતે શીખે છે. જે છુપી છુપી રીતે એ જોવે ગુરુ દ્રોણાચાર્યને, પછી મૂર્તિની સામે પોતે બેસે અને એમાંથી એક જ્ઞાન પ્રાપ્ત કરે છે. એક વખત ગુરુ દ્રોણાચાર્ય હતા, એ જંગલની અંદર પોતાના શિષ્યોની સાથે જતા હતા અને એક કૂતરું એને સામે મળ્યું. તો કૂતરાનું મોઢું છે એ ભસતું હતું અને એ વસ્તુ બંધ કરાવવા માટે એને 8-10 બાણ એના મોઢાની અંદર મારેલા હતા, પણ એકમાંથી એવું પણ લોહી નહોતું નીકળતું, એટલે એને લક્ષ્યભેદ બાણ કહેવાય. અને ગુરુ દ્રોણાચાર્યને એવી ખબર પડી કે મેં મારા જે શિષ્યો છે એને આ લક્ષ્યભેદ બાણ છે એ ક્યારે પણ શીખવાડ્યા નથી, તો આ લક્ષ્યભેદ બાણ છે એ આ કૂતરાની ઉપર પ્રયોગ કોણે કર્યો? એને ખબર પડી કે છેલ્લે એકલવ્યએ પ્રયોગ કર્યો. અને એને એ પણ ખબર હતી કે જો એકલવ્ય પાસેથી એનો અંગૂઠો છે અથવા તો એનું જે શસ્ત્ર ચલાવવાની જે શક્તિ છે એ હું નહીં માંગુ તો હું જેને પ્રેરણા આપું છું એ એના કરતાં ઉત્તમ નહીં થાય. એટલે ક્યાંક એને અંદરથી એવો ભાવ હતો કે હું અર્જુન છે એનું ધ્યેય સિદ્ધ કરવા માટે એને પ્રેરણા હું આપું, એટલા માટે એણે એકલવ્ય પાસેથી પોતાનો અંગૂઠો માંગી લીધો. એને ખબર હતી એકલવ્યને કે મારો અંગૂઠો કપાઈ જશે તો મારું ધ્યેય સિદ્ધ નહીં થાય. મારી પાસે જે કળા છે, મારી પાસે જે આવડત છે, એ આવડતની અંદર મારો અંગૂઠો છે એ ખૂબ મહત્વનો છે. તેમ છતાંય તે ગુરુ દક્ષિણામાં માંગ્યો તો આપી દીધો. મતલબ કે દોસ્ત, ધ્યેય એવું બનાવજો કે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વચ્ચે જે કંઈ પણ હર્ડલ્સ આવે, જે પણ મુસીબત આવે, એ મુસીબત એક બાજુ, પણ આપણે આપણા ધ્યેય સુધી પહોંચી ગયા. આજે તમે હું આજે અર્જુનની સાથે એકલવ્યને યાદ રાખીએ છીએ એનું રીઝન એ છે કે એનું ધ્યેય છે ને એ ક્લિયર હતું. એના પછી મેં બીજો પ્રસંગ અહીંયા લીધો છે કે 16 વર્ષની ઉંમર હતી અને એક સરસ મજાનો ક્રિકેટર હતો આપણો. 1989ની વાત છે અને જ્યારે પાકિસ્તાનની વચ્ચે આપણી મેચ ચાલતી હતી, મને યુદ્ધ વધારે મગજમાં આવી જાય, પાકિસ્તાનની વાત આવતી હોય ને એટલે 1989ની અંદર એ ચાલતી હતી અને 4 બેટ્સમેન આપણા આઉટ થઈ ગયા હતા. 5મો અને 6ઠ્ઠો પીચ ઉપર હતા અને 5 ઓવરની અંદર એમ કહેવાય કે 25 રન માંડ થયા હતા. આપણે હારી જઈએ એવી સિચ્યુએશનની અંદર હતા. ત્યારે એ 16 વર્ષનો ક્રિકેટર છે, એ સામે રમે છે અને એને જાઓ પાકિસ્તાન બોલરનો એને બોલ છે 150ની સ્પીડ પર અવર્સની સ્પીડથી આવતો હોય, એટલે એને ક્યાંક એને ફેસ ન કરી શક્યો તો એનો પહેલો નાક ઉપર આ બોલ વાગે છે. નાક તૂટી જાય, લોહી નીકળતું હોય, સામે સીધું હોય પીચ ઉપર ના પાડી દે છે કે તું જતો રહેથી પેવેલિયનમાં, તું આરામ કર અને તું થોડોક રેસ્ટ લઈ લે અને જરૂર પડે તો તું કદાચ થોડા સમય પછી આવજે. પણ પહેલો જે ક્રિકેટર હતો 16 વર્ષનો એ એવું કહે છે કે નહીં, મેં ખેલેગા, મેં શબ્દ આપ્યો છે. એ સિચ્યુએશનથી નાકમાંથી હવાઈ વહેતું હતું, આંખમાંથી ચક્કર આવતા હતા, દેખાતું નહોતું, તેમ છતાં એણે એવું કીધું હતું કે નહીં, મેં ખેલેગા. આ દેશનો સવાલ છે, આ ઇજ્જતનો સવાલ છે અને મારા માટે કદાચ આ પરીક્ષાની ઘડી છે. અને તે દિવસે એ વ્યક્તિ રમ્યો હતો પાર્ટનરશિપમાં, સિદ્ધની સાથે એને 101 રનની પાર્ટનરશિપ કરી હતી અને 57 રન એણે કર્યા હતા અને એ વ્યક્તિને આજે આપણે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખીએ છીએ. તો 16 વર્ષની ઉંમર, નાક ઉપર બાય વાગ્યો છે, મિલન વાગ્યો, મેં ખેલેગા. આ સ્પિરિટ હતો, આ ધ્યેય નક્કી હતો ને ત્યારે એનો એ છે ને એમ ક્લિયર થયો. અને હું એવા વ્યક્તિઓની વાત કરીશ કે જેણે પરફેક્ટ પોતાની લાઈફ છે અને પોતાનું જે પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ છે ને બંને રીતે એને મેન્ટેન કરી છે, એવા વ્યક્તિઓને. એના પછી નેક્સ્ટ બી આપણે જઈએ. બે મતલબ બિલીફ, તમારો આત્મવિશ્વાસ. ઘણી વખત એમ થતું હોય કે સવારમાં ઉઠીએ, થોડી વીકનેસ હોય શરીરની અંદર, મરી ગયા, આજ તો કંઈ થશે નહીં, આજ તો આમ જવાનું છે, અરે હું ક્યારે પહોંચીશ. આવા બધા નેગેટિવ થોટ્સ આપણે જ્યારે માઇન્ડને આપીએ છીએ ને ત્યારે ખરેખર આપણો અંદરનો આત્મવિશ્વાસ છે ને એ આપોઆપ ડાઉન થઈ જતો હોય. આત્મવિશ્વાસ ઘણી વખત બે રીતે આવતો હોય, એક અંદરથી આવતો હોય અને એક કોક આપણને અંદરથી મોટિવેટ કરે કે નહીં તો આ કરી શકે છે ત્યારે આવતો હોય. એની અંદર મેં સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે કે એક જ્યોતિષ હોય, એક ગામની અંદર આવે અને એ ગામની અંદર એક જ્યોતિષ આવે ને એટલે એ એક એમના મમ્મી હોય, સંતાનની માતા હોય અને એ એવું નક્કી કરે કે મારો દીકરો છે એનું પણ શું ભવિષ્ય હશે, હું એને જોવડાવવા માટે લઈ જાઉં. એટલે એમને લઈ જાય છે ત્યાં અને જ્યોતિષ એવું કહે છે કે એના હાથની અંદર જે વિદ્યારેખા હોવી જોઈએ ને વિદ્યારેખા બિલકુલ નથી દેખાતી, એટલે તમારું બાળક છે એ ભણી નહીં શકે. એટલે એની માતા તો રડવા માંડે, પોતાના બાળક નહીં ભણી શકે એ સાંભળીને.
એ રડતી હોય ત્યારે એનું બાળક છે 5 વર્ષનું બાળક હોય, એ 5 વર્ષનું બાળક એની માતાને પૂછે છે કે માં કેમ રડો છો? એટલે કે બેટા તે સાંભળ્યું, પેલા એવું કીધું કે મારું બાળક છે એ ભણી નહીં શકે, બેટા મારે એવી ઈચ્છા હતી કે તું ખૂબ ભણે, તું ખૂબ આગળ વધે ને ખૂબ તું નામના કમાય, મારી એવી ઈચ્છા હતી. માં તમે ચિંતા નહીં કરો, વિદ્યારેખા ક્યાં હોય? એટલે એની માએ બતાવી કે વચ્ચેની જે લાઈન હોય ને એ વિદ્યારેખા હોય. એટલે એ બાળક દોડતું દોડતું કિચનમાં જાય છે, ત્યાંથી ચાકુ લાવે છે ને પોતાના હાથેથી એ વિદ્યારેખા દોરે છે, એ ચાકાની અણીથી દોરે છે. એટલે એને માં એને પૂછે છે કે વાલથી કે બેટા તું શું કરે છે? ભગવાન ભૂલી ગયા આપતા હું દોરું છું. માં તું ચિંતા ન કર, હું ભણીશ અને હું ખૂબ મોટો ભણીશ અને તને નહીં, હું આખા રાષ્ટ્રને ગર્વ અપાવીશ ને હું એટલો ભણીશ. એ વ્યક્તિ ભણે છે, BA BEd કરે છે, MA BEd કરે છે, વિદેશની અંદર જઈને PhD કરે છે અને ફરીથી પાછા ભારત આવે છે અને ભારતની અંદર પોતે રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે અને રાષ્ટ્રપતિ એ બને છે અને 5 વર્ષની રાષ્ટ્રપતિની પદવી પૂર્ણ કર્યા પછી એ બીજી વખત એ નાયબ રાષ્ટ્રપતિને જે નીચેનો દરજ્જો હોય એ 2 ટર્મ એટલે 15 વર્ષનું એનું રાજકીય જે જીવન ધોરણ હોય એ પૂર્ણ કરે છે. અને એ વ્યક્તિ ભણ્યા કારણ કે એને આત્મવિશ્વાસ હતો ને આજે એમનો જન્મદિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. કારણ કે એના અંદરથી એક આત્મવિશ્વાસ હતો. 5 વર્ષના હતા ને ત્યારથી હું કંઈક કરીને બતાવીશ અને એને કર્યું અને એને સરસ મજાની પોતાની વર્ક લાઈફ અને પોતાની પ્રોફેશનલ લાઈફ છે ને એને મેન્ટેન કરી. એના પછી નેક્સ્ટ